ઐતિહાસિક ભરૂચ જિલ્લામાં કેટલાય ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે। આવા ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય છે, પરંતુ જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો એવા છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત કે ગંદકીથી ખળબળતા હોય છે। વાત કરીએ ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવની। આ વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે। વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે, પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। સહેલાણીઓ તો દૂર, કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો। પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે। થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા, પરંતુ ત્યાર પછી શું? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થતા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ ગઈ। સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે, ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય તેવી સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે। હુસેનભાઈ પટેલને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા 2009માં આનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ તરફ કોઈએ પણ હજુ સુધી જોયું નથી। હવે જ્યારે રાજ્ય સરકાર વર્ષોથી જળ સંચય માટે હવે પ્રયાસો કરી રહી છે, અનેક યોજનાઓ કાઢી રહી છે, ત્યારે 2009 પછી આ વણઝારી વાવ જે ઐતિહાસિક વાવ છે તેને જોવા માટે કોઈ આવ્યું નથી। આજે પણ તેનો ઉદ્ધાર કરવામાં આવે, તેને સાફ સફાઈ કરવામાં આવે તો તેનો મીઠા પાણીનો ઉપયોગ ગ્રામજનો અને લોકોને થઈ શકે છે। એટલું જ નહીં, પણ આવનારી પેઢી માટે એક સારી પાણી માટેની વ્યવસ્થા પણ આ વણઝારી વાવ ઉપયોગી થઈ શકે છે। વણઝારી વાવ બાબત એવું કહેવાય છે કે 750 વર્ષ પહેલાં જ્યારે અહીંયા વણઝારા લોકો આવેલા તેમણે આ વાવ ખોદેલી, તેનો ઉલ્લેખ જૂના ઇતિહાસોમાં પણ છે। એટલે કે આ પૌરાણિક અને ઐતિહાસિક વાવ છે। તો રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન આપે અને આ વણઝારી વાવનો ફરીથી રિનોવેશન કરાવે અને તેનો ઉપયોગ થાય તેવી અમારી માગણી છે।